આજની ધર્મકથા. પ્રણામ. કેવી કપરી અને વિચિત્ર પરિસ્થિતિ. એક નિર્દોષ બાળકીના જીવનની અંદરમાં, જે 20-21 વર્ષની ઉંમરે પણ જેને બાળકી કહી શકાય એવું જેનું મન છે, એવા ઋષિ દત્તાજી, જેમને વર્યા, એમને ફક્ત શરીરથી વર્યા, મનથી વર્યા એવું નહીં, આત્માના એકે એક પ્રદેશથી જાણે વર્યા હોય એવી રીતે એમને વળગીને રહ્યા. એમના વિના બહારથી રહી ન શકે એ તો જાણે બહુ સામાન્ય વાત છે, પણ જેમની હાજરી વિના મનનો વિચાર પણ ન આવી શકે એવો પ્રેમ. આપણને ઘણી બધી વાર એવું લાગે કે આ મહાસતીજીઓના જે આપણે નામ લઈએ છીએ, આ બધી મહાસતીજીઓની વાતો એ એટલા માટે આપણા સુધી પહોંચાડવામાં આવી છે કારણ કે એ બધાને શીલ ધર્મ પ્રત્યે બહુ જ પ્રેમ હતો. વાત સાચી પણ છે, પણ અધૂરી છે. એનો બીજો એક ભાગ એ પણ છે કે જેમની સાથે પરણ્યા પછીથી એમને આ શીલ ધર્મ પાળવાનો પ્રેમ પ્રગટ્યો, તે પોતાના વ્યક્તિઓ, પોતાના પતિ, એમના પ્રત્યેનો પ્રેમ પણ એમનો અનહદ હતો, જેના કારણે આજે શીલ ધર્મ પાળવાની તક મળી છે. એ વ્યક્તિઓ પ્રત્યેનો એમનો પ્રેમ, અનહદ પ્રેમ, નિતાંત પ્રેમ અને નિસ્વાર્થ પ્રેમ અભૂતપૂર્વ, અલૌકિક અને અદ્ભુત હતા. આપણે વચ્ચે કેટલીક કથાઓ લીધી છે. અંજના સુંદરીની કથા જોઈએ. પોતાના પતિને આટલા વર્ષો સુધી છોડીને વહી ગયેલા, સાવ ખોટું કરીને વહી ગયેલા, એટલે ક્લિયરલી ખ્યાલ આવે છે કે આ વ્યક્તિ કેટલો ખોટો છે, અને તેમ છતાં એમના પ્રત્યે અસદભાવ ન થયો એ તો બહુ દૂરની વાત. આટલા વર્ષોના દુઃખના ભોગવટામાં એમના પ્રત્યેનો વિકલ્પ પણ ન પ્રગટ્યો. આ મહાસતીજી હોવાનું પ્રમાણ હતું. એકે એક મહાસતીજીઓના જીવન જોઈ લઈએ. પતિ પ્રત્યેનો પ્રેમ એમનો અકાટ્ય હોય, અકાટ્ય. કોઈ વ્યક્તિ એને ભેદી શકે એ તો શક્ય જ નહીં, ગમે તેવી પરિસ્થિતિ પણ એને ભેદી ન શકે એવો અકાટ્ય. અને એટલે આ બધા મહાસતીજીઓ થયા. પોતાના સમગ્ર અસ્તિત્વ સાથે એ લોકો પરણ્યા હતા. એ વ્યક્તિત્વ સાથે નહોતા પરણ્યા કે ભાઈ આમની આગળ પૈસો છે એટલે હું પરણ્યું, આમની આગળ આ છટા છે એટલે હું પરણી, આમની સાથે મને આમ બહારથી આ આકર્ષણ થયું હતું એટલે હું પરણી. નહીં, આમાંનું એક પણ કારણ નહોતું. પિતાજીએ પરણાવી એટલે પરણી. પણ પછી પરણ્યા એટલે શું? તો કે સમગ્ર વ્યક્તિત્વ નહીં, સમગ્ર અસ્તિત્વ પરણ્યું હતું. આપણે ત્યાં લગ્ન આ હતા. ઋષિ દત્તાજી, એમને આવી સમજણો એમના પિતાએ કેટલી આપી હશે એ તો બહુ મોટો પ્રશ્ન છે, પણ એટલું ચોક્કસ છે કે એમની ગુણિયલતાએ એમને બધા જ ગુણો લાવીને મૂકી દીધા. તે પરિસ્થિતિમાં જે ગુણો રિક્વાયર્ડ હતા એ બધા જ ગુણો આ ઋષિ દત્તાજીને એમના મનની અંદરમાં, એમના આત્મપ્રદેશોની અંદરમાં એ ગુણિયલતાના કારણે આવી જતા હતા. કઈ પરિસ્થિતિ છે જુઓ. માતા તો અપાર વાત્સલ્ય આપીને ગયા, એક શબ્દનો પણ ઉચ્ચારણ નહીં, કોઈ વાત જ નહીં કાઢવાની કે જેના કારણે વિવળતા વધે, અને તેમ છતાં એટલું બધું વાત્સલ્ય આપીને જવાનું કે સામાન્ય એવું લાગે કે ના ભાઈ, આ વ્યક્તિ મારા પડખે ઊભી છે ત્યાં સુધી મને કોઈ ચિંતા નથી. આપણે ત્યાં અતિચારની અંદરમાં સાધર્મિકના સ્થિરીકરણની વાત આવે છે. એ સ્થિરીકરણ એટલે આપણો અત્યારનો વર્તમાન પ્રવાહ, એમાં સ્થિરીકરણ નામની કોઈ ચીજની વિચારણા જ નથી. આપણે ત્યાં ફક્ત ને ફક્ત આર્થિક મદદની વાત છે, અને એ મદદ શબ્દ વપરાય. ઘણી બધી વાર આપણને આઘાત પણ લાગે કે ભગવાને જીવનની તમામ આરાધનાઓ જે ધર્મની તોલે ક્યાંય ગણી નથી, કોઈ તુલ્યતા જ નથી ગણી, એવું સાધર્મિક વાત્સલ્ય, એ વાત્સલ્ય એમાંથી ગાયબ થઈ ગયું, અને સાધર્મિક સહાય, સાધર્મિક ભક્તિના નામ પર એ સીધાતા સાધર્મિક તરીકે એને ગણી લીધા. એ જેમ આર્થિક રીતે સિધાય છે, માનસિક રીતે પણ સિધાય છે. એનું શું કરશું?
અને આર્થિક રીતે કદાચ સદ્ધર હોતો માણસ પણ માનસિક રીતે ઘણો સિધાતો હોય છે, એનું શું કરશો? એ માનસિક સિધાવવાને આપણે ત્યાં ક્યારેય કોઈ તવજ્જુ જ નથી અપાતી. ક્યાંય કોઈના બાજુમાં જઈને બેસાતું નથી કે ભાઈ બધું બરાબર છે, ન હોય તો કશી ચિંતા નહીં કર. આપણે જૈન શાસનમાં જન્મ્યા છીએ, કર્મનો સિદ્ધાંત જેની રગરગમાં હોય એવા કુળમાં આપણે જન્મ્યા છીએ, એટલે કર્મના સિદ્ધાંતને મનમાં ઠાસીને રાખજે. પાપનો ઉદય છે, કશો વાંધો નહીં, આ દિવસો પણ વહી જશે અને પુણ્યના ઉદય પણ આવશે. આવા શબ્દો પણ આપણે આપતા નથી. અહીંયા માતાએ જે કાર્ય કર્યું એ આ સ્થિરીકરણનું કાર્ય હતું. હવે પિતાને ત્યાંથી દ્વારપાળ આવ્યો. કનકરથને કહીને ગયા કે પિતાજી યાદ કરે છે. મનના તમામ વિચારોને હવે એકત્રિત કરી અને શાંત કરવા માટેનો પ્રયાસ આ કનકરથ કરે છે. કહીને જાય છે ઋષિ દત્તાજીને કે હું પિતાજી પાસે જઈને આવું છું. ઋષિ દત્તાજીને અત્યારે હૂંફની જરૂર છે, વ્યક્તિની હાજરીની જરૂર છે, એવું એ સમજે છે. પણ હવે પિતાજીએ બોલાવ્યો છે અને પેલી યોગીનીએ એકાંતમાં પિતાજીને શું વાત કરી હશે, એ તો બહુ મોટો પ્રશ્ન પાછો ઊભો છે. ગયા પિતાજીના ઓરડામાં, પગે લાગ્યા. પિતાજીએ એક પણ વાત ઉચ્ચારી નહીં. આ યોગિનીને આમ, એણે આમ કીધું, ઋષિદત્તા માટે આ કીધું, એક શબ્દનો પણ ઉચ્ચાર નહીં. જ્યારે આપણા મનની અંદરમાં કોઈ વાત બહુ જ ગુમરાયા કરતી હોય અને એ વાતનો જવાબ જેની પાસેથી લેવાનો છે એ વ્યક્તિ આ વાતનો ઉલ્લેખ જ ન કરે, ત્યારે જે અધીરાય અને અજંપો હોય એ કદાચ પરાકાષ્ઠાનો હોય. એ બોલી નાખે ને અને કદાચ નબળું બોલી લે ને તો હજી એકવાર એ સહ્ય હોય, પણ એ કંઈ જ ન બોલે એ અસહ્ય હોય. અને અહીંયા જ મહાપુરુષો અલગ થાય છે. એ ક્યારેક આ વાત નથી કરતા, ઉચ્ચરતા. એનું કારણ જે છે કે આ અત્યારની વિહવળતાને કોઈ પણ પ્રવાહમાં લઈ જવી, એના કરતાં એને ધીરે ધીરે સમયનું ઓસડ વાપરી, સમય નામની દવા વાપરી અને એને શાંત કરી દેવા માટે એ પ્રયત્નશીલ હોય છે. પિતાજીએ એક પણ વાર એ વાત ઉચ્ચરી જ નહીં, પણ બસ સામાન્યથી એને કનકરથને કહ્યું, બેટા મને આજે થોડી તબિયત સારી નથી લાગતી, રાજવૈદ્યને બોલાવું પિતાજી? તો કે ના, હમણાં બોલાવવાની એવી જરૂર નથી. જરૂર લાગી તો ચોક્કસ બોલાવી લેશું, પણ કદાચ રાત્રે મારી તબિયત વધુ બગડે તો? મને આવો થોડો ભય છે. એટલે બેટા આજની રાત તું મારી પાસે સૂઈ જજે ને. કનકરથે કીધું કે પિતાજી એવું લાગતું હોય તો આજે અત્યારે જ વૈદ્યરાજને બોલાવી લઈએ, દવા તો લઈ લઈએ, એટલે રાત્રે તબિયત બગડવાનો ભય જ ન રહે. પિતાજી કહે છે ભલે, રાજવૈદ્યને બોલાવી આવો, પણ તું મારી બાજુમાં રાત્રે શું છે? કનકરથ મૌન રહ્યા. વૈદ્યરાજને બોલાવવા માટે રવાના કર્યા. મનમાં ગડમથલો તો વધી ગઈ કે હવે આ પાછું નવું આવ્યું. આવી પરિસ્થિતિમાં ઋષિદત્તાજી જ્યાં છે ત્યાં એમને રાત્રે એકલા સૂવાનું, અને રાત્રિ પછીથી જે ઘટના બને છે વહેલી પરોઢે, એ ઘટનાનું શું કરવાનું? હું બાજુમાં હોઉં તો હું તો મોઢું વગેરે સાફ કરી લઉં છું, અને બહાર આવે એની પહેલાં કોઈને જાણ ન થાય એ રીતે બધું છુપાવી લઉં છું. પણ હું નહીં હોઉં તો? આ બધા વિચારો મનમાં એકદમ દોડવા લાગ્યા. પણ પિતાજીએ એમની પાસે સૂવાનું કહ્યું છે, અને એના કરતાં પણ વધારે મહત્ત્વનું એ છે કે પિતાજીની તબિયત અસ્વસ્થ છે. વૈદ્ય આવ્યા. વૈદ્યે પિતાજીને તપાસ્યા અને દવા આપી અને એમ કહ્યું કે સવાર સુધીમાં બધું સારું થઈ જશે. બસ એવું બોલીને વહી ગયા. એ તો વયા ગયા એવું બોલીને, પણ કનકરથનું મન એમ કહે છે કે સવાર સુધીમાં પિતાજીને બધું સારું થઈ જશે એ તો બરાબર છે, પણ ત્યાં સુધીમાં ઋષિદત્તાનું બધું જ બગડી જશે એનું શું? પણ પિતાજીને કહેવું કઈ રીતે કે ના, હું અહીંયા રાત્રે નહીં સૂં? ગડમથલોનો ભાર પોતાનાથી જાણે સહન નથી થતો એવી સ્થિતિમાં પોતે પોતાને અનુભવવા લાગ્યા. એકાદ વાર એવો વિચાર પણ આવી ગયો કે પિતાજીને કહી દઉં કે આપની પાસે હું સૂઈ નહીં શકું, કારણ કે ઋષિદત્તા એકલી સૂઈ નથી શકતી. પણ પછી કદાચ પિતાજી એવું કહી દે કે સારું,
એ એકલી ન સૂઈ શકતી હોય તો માતા એની બાજુમાં સૂઈ જશે, તો ઓર તકલીફ, કારણ કે તો માતાને અત્યારે જે વાત્સલ્ય છે એ પણ નહીં રહે. આ બધા વિકલ્પો, આમ કરું તો આમ કરું તો આમ થશે, આમ કરું તો આમ થશે. મનુષ્ય ખરા અણીના સમયે પોતાને એટલો બુદ્ધિશાળી ગણવા લાગે છે કે એ જ બધા વિકલ્પોને પોતાના હસ્તક લઈ અને વિચારવાનું ચાલુ કરી દે છે. એ ક્યારેય એવા સમયે પરમાત્માના શરણે અથવા ભાગ્યના શરણે નથી વહી જતો કે જેણે મારા કંટ્રોલની બહારની પરિસ્થિતિ આપી જ દીધી છે, હવે એના ઉપર જ છોડી દઉં, કારણ કે અંતે તો એનું જ ધાર્યું થાય છે, તો પછી હું આટલા વિકલ્પો કેમ કરું? આવો વિચાર એ અણીના સમયે લાવી નથી શકતો. અને સંકિતી આત્માની આ જ ખાસિયત છે, એને વર્તમાનમાં જીવવાની જ આદત હોય. એ એવું જ વિચારે કે જેમ આ ક્ષણનો વર્તમાન એ મારા અધિકારમાં ન હતો, એમ આવતી પળનો વર્તમાન એ પણ મારા અધિકારમાં રહેવાનો નથી. તો પછી એની માટેની વિચારણા કેમ? જ્યાં મારો કોઈ અધિકાર જ નથી ત્યાં મારી વિચારણાનું કોઈ સ્થાન જ નથી. અને એટલે જ જે પરિસ્થિતિ આવશે એને પહોંચી વળવા હું સક્ષમ બનું, એ દિશામાં મારા મનને વાળું. કઈ પરિસ્થિતિ આવશે તો હું શું કરીશ એ વિકલ્પમાં હું સક્ષમ ન બનું. અને એટલે જ નરકમાં જઈને પણ સંકિતી આત્મા સુખી છે, અને આપણે ફાટ થતા પુણ્યની વચ્ચે પણ આપણે દુઃખી છીએ. કનકરથના મનના વિચારો, તરંગો એક પછી એક દોડી રાખે છે. અને છેવટે ધીમેથી એમણે પિતાજીને કીધું કે પિતાજી, હું ઋષિદત્તાને કહીને આવું. અને પિતાજી બહુ સામાન્યતાથી કહે છે કે બેટા જલ્દી પાછો આવી જશે. સારું પિતાજી કહી અને એ કનકરથ જે બહાર નીકળ્યા અને શયનખંડ સુધી પહોંચ્યા, ત્યારે ઋષિદત્તા ઝરૂખામાં ઊભી દૂર આકાશ તરફ જોઈ જ રહી હતી. જાણે કનકરથ એમ વિચારે છે કે એ ઊભી શું જોઈ રહી હશે આકાશમાં, કે ભાઈ હું એક વનવગડાનું પંખી, આ ક્યાં આવીને રાજમહેલના પિંજરામાં હું ફસાઈ ગઈ. કેવું સુખમય જીવન હતું, કેવું સુંદર ચંચળ નિર્દોષ રમતિયાળ જીવન હતું. આ અત્યારે અચાનક હું ક્યાં આવીને બેસી ગઈ, અને મારી હારે શું થવા લાગ્યું? એને એના પિતાજી યાદ આવતા હશે. અગ્નિ સ્નાન જેમણે કરી લીધું છે એવા પિતાજી એને વધારે યાદ આવતા હશે કે આવા સમયે કદાચ એમના આશ્રય સ્થાન તરીકે એ પિતાજી તો આવ્યા હોત કામમાં. હવે તો એ પિતાજી પણ નથી. એ જાય તો જાય ક્યાં? બોલે કોની હારે? કેવી સ્થિતિ હશે? આવું બધું વિચારતા કનકરથ એમની પાછળ જઈને ઊભા, અને મુખમાંથી સામાન્ય શબ્દો નીકળ્યો ઋષિદત્તા માટે, ઋષિ. અને એણે પાછળ જોયું, એ એકદમ વળગી પડી અને ધીરેકથી માથું પંપાડતા કનકરથ એને કહે છે કે ઋષિ, આજે મારે પિતાજીની પાસે સૂવાનું છે. તમારે એકલાએ જ આજે શયનખંડમાં સૂવાનું છે. બીજો કોઈ ભય નથી, પણ તમે સાવધાન રહેજો. સવારે વહેલા જાગીને સ્વયં તમારું મુખ ધોઈ લેજો અને પેલા ટુકડા ખાડમાં નાખી દેજો. આ કરવામાં જરાય ગફલત ન કરતા. ઋષિદત્તા તો સૌથી મહત્વનો જે વિચાર એની માટે છે એ પૂછે છે, પણ તમે આજે કેમ પિતાજી પાસે? અને કનકરથ પાસે એક જ જવાબ છે, પિતાજીએ આજ્ઞા કરી છે, હું કેવી રીતે ના પાડું? અને જો હું ના પાડું તો એમની શંકા તમારા પ્રત્યેની વધુ ને વધુ દ્રઢ થાય. એટલે મારે કોઈ પણ પ્રકારે એ શંકા પ્રબળ થાય એવું નથી કરવું. એટલા માટે મારે ત્યાં સૂવાનું જરૂરી પણ છે અને મારું સૂવાનું નક્કી પણ કર્યું છે. ઋષિદત્તા કંઈ બોલ્યા નહીં. બસ એ પલંગમાં ઊંધા પડી અને જાણે ધ્રુસકે રડતા હોય એવી સ્થિતિ પોતે અનુભવવા લાગ્યા. કનકરથ પીઠ પંપાડતા થોડા સમય બેસ્યા. થોડોક સમય થયો અને લથડતા પગે શયનખંડની બહાર નીકળ્યા. જવું નથી જ અને છતાંય જવું પડે છે એવી સ્થિતિમાં પોતે બહાર નીકળ્યા. રાત્રિ ગઈ. પિતાજીના શયનખંડમાં પહોંચ્યા, પણ આખી રાત જાગ્યા છે. નિદ્રા કઈ રીતે આવે? સતત એ ઋષિદત્તાની સવારની પ્રભાતની પરિસ્થિતિ એ મનમાં ને મનમાં ચાલી રાખી. કાળનો ક્રમ, નિયતિની એ કરણી કે છેલ્લા પ્રહરમાં જ
આ વિચારતા વિચારતા એમને ઊંઘ આવી ગઈ. અને પ્રભાતે જ્યારે જાગ્યા, આકાશ જ્યારે વાદળછાયું હતું, વાતાવરણ જ્યારે વિષાદ ભર્યું હતું, એ સમયે અચાનક જ દ્વારપાળોએ આવી અને પિતાજીને સમાચાર આપ્યા, મહારાજા, આજે રાત્રે પણ એક પુરુષની હત્યા થઈ ગઈ છે. પિતાજીના મુખ ઉપર અત્યંત રોષ દેખાતો હતો, ઉદ્વેગ હતો, પણ ખબર નહીં કેમ પિતાજી કંઈ વ્યક્ત નથી કરતા. જાણે એ કશુંક થાય એની રાહ જોઈ રહ્યા છે, કશુંક આવે એની રાહ જોઈ રહ્યા હોય એ રીતે એકદમ શાંત બેઠા હતા. રોષ દેખાતો હતો પણ છલકાતો ન હતો. કોઈ વાતનો વ્યવહાર નહીં, કુમારને કહેવાની પણ કંઈ તસદી નહીં, બસ પોતે જાણે કોઈકની રાહ જોઈ રહ્યા હોય એ રીતે બેઠા હતા. અને આ જેમ જેમ ક્ષણ જતી હતી એમ આ કનકરથના મનમાં ફાળ પડતી હતી કે હવે પિતાજી બોલતા કેમ નથી, હવે કોની રાહ જોઈ રહ્યા છે. અને એની વિચારણાનો અંત આવે એની પહેલાં જ અચાનક જ કેટલાક ગુપ્તચરો આવ્યા, રાજાને નમન કર્યું અને કહ્યું કે મહારાજા, અમે રાજકુમારના શયનખંડમાં રાત્રિના છેલ્લા પ્રહરમાં અવલોકન કર્યું. આપની સૂચના મુજબ ખૂબ કાળજીથી અમે યુવરાજ્ઞીનું મુખ જોયું. એ મુખ લોહીથી ખરડાયેલું હતું અને ઓશિકા પાસે માંસના ટુકડા પણ પડેલા હતા. અમે નજરે જોઈને આવ્યા છીએ. કનકરથ સ્તબ્ધ થઈ ગયો. આ શું હતું? પિતાજીની કોઈ પણ પ્રતિક્રિયા ન આવી. એ સમયે પિતાજી કંઈક આ યોજનાબદ્ધ રીતે આગળ વધી રહ્યા છે એ વાત જે મારા મનમાં હતી એ નિતાંત સાચી પડી. પિતાજીએ રાજાએ એની સામે જોયું. હવે એમનું શરીર રોષથી ધ્રુજી રહ્યું હતું, આંખમાંથી ક્રોધના અંગારા વરસતા હતા અને એકદમ તીણા જોરથી અવાજથી એમણે કહ્યું, તે મારા કુળને કલંકિત કર્યું છે. તું જાણતો હતો કે ઋષિદત્તા રાક્ષસી છે, છતાં તે મને આ વાત ન કરી. રોજ નગરમાં નગરવાસીની હત્યા થાય, રોજ એ રાક્ષસી મારા પ્રજાજનનું લોહી પીએ, માંસ ખાય, અને તેમ છતાં તે એને પાળી પોષી બસ એટલા માટે કે તે એને પ્રેમ કર્યો છે. રોજ એનું મુખ લોહીથી ખરડાયેલું હતું, તું જોતો ન હતો? બોલ, સાચું બોલ. એટલા રોષથી, એટલા જોરથી એ આ કુમારને કનકરથને તાડુકવા લાગ્યા કે આ બોલતા બોલતા પોતે તો હાંફવા લાગ્યા, પણ પોતે જે પલંગ ઉપર બેઠા હતા એ પલંગ પણ જાણે ધ્રુજવા લાગ્યો. એટલી હદ સુધી એમના અંદરમાં એ કશાયનું જોર આવ્યું. એક જ શબ્દ મોઢામાંથી નીકળે છે કનકરથના કે પિતાજી, મને આ કોઈ ષડયંત્ર લાગે છે. ઋષિદત્તાને કલંકિત કરવા માટે આ બધું થઈ રહ્યું હોય એવું મને લાગે છે. હું નથી માનતો કે એ રાક્ષસી હોય. જો એ રાક્ષસી નથી તો એનું મુખ લોહીથી કેવી રીતે ખરડાય છે? માંસના ટુકડા ક્યાંથી આવે છે? નગરમાં હત્યાઓ કોણ કરે છે? બોલ, એમ કહીને પિતાજી વધુ ઉછળી પડે છે. અને કનકરથ પાસે જવાબ નથી. હું નથી જાણતો પિતાજી, એ રહસ્ય હજુ છતું થયું નથી. ઋષિદત્તાને હું એના આશ્રમમાં હતો ત્યારથી જોતો આવ્યો છું. એક રાજર્ષિની પુત્રી છે. આપ એમના પિતાજીને પણ ઓળખો છો. એ રાક્ષસી ન હોઈ શકે. ઋષિદત્તાનો ખૂબ મક્કમતાથી અહીંયા કનકરથ બચાવ કરે છે, પણ પિતાજી ઉપર કોઈ અસર નથી એમના. અને વધુને વધુ ક્રોધે ભરાઈને કહે છે કે તું એના મોહમાં આંધળો થઈ ગયો છે. આવું પ્રત્યક્ષ પ્રમાણ હોવા છતાં તું માનતો નથી? ચાલ્યો જા મારી સામેથી. તારું કાળું મોં જોવા ઈચ્છતો નથી. નીકળી જા અહીંથી. અને એમ કહી અમે ધિક્કારીને એને બહાર કાઢી મૂકે છે. શયનગૃહમાંથી તરત બહાર આવે છે, કારણ કે એને આ ધિક્કારની કિંમત નથી. અત્યારે સૌથી પહેલી કિંમત કનકરથને એ છે કે ઋષિદત્તાની બાજુમાં હું જાઉં. જેવા ઓરડામાં ગયા, પલંગમાં ઊંધી પડેલી એ ઋષિદત્તા હિપકે હિપકે રોઈ રહી હતી. રડી રડીને આંખો જાણે સૂજી ગઈ હતી. જેવો મોઢામાંથી અવાજ નીકળ્યો કનકરથના, ઋષિ, તરત જ સાંભળતા એ સફાળી ઊભી થઈ, વળગી પડી. એનું રુદન સાંભળી અને કનકરથના હૈયામાં કાળો કેર વ્યાપી ગયો હતો. એને ઋષિદત્તાને સ્પષ્ટપણે કહ્યું કે ઋષિ, ચાલ, આપણે આ મહેલ છોડીને ચાલ્યા જઈએ. આ મહેલમાં, આ રાજ્યમાં આપણે રહેવું જ નથી. અને ત્યાં તો પાછળથી એમના પિતાજી મહારાજા રાડ પાડતા આવ્યા, ક્યાં ચાલ્યા જવું છે તમારે? ત્યારે ક્યાંય જવાનું નથી. એક બાજુ ઊભો રહી જા, છોડી દે આ રાક્ષસીને. હું આજે ને આજે જ આ રાક્ષસીને જલ્લાદોને સોંપી દઈશ અને સ્મશાનમાં મોકલીને એનો વધ કરી દઈશ. સ્તબ્ધ એવો કનકરથ. દીકરા તરીકે અત્યારે એનું કર્તવ્ય એ કહે છે કે પિતાજીની આજ્ઞાને માને, પણ પોતાના આશ્રયે એની સાથે એક સ્ત્રી રહી છે.
અત્યારે પિતાજીના સામેના કર્તવ્ય કરતાં પોતાના આશ્રિત પ્રત્યેનું કર્તવ્ય એને વધુ મહત્ત્વનું લાગે છે અને કહી દે છે કે તો પછી પિતાજી તમે પણ સાંભળી લો, તમારો પુત્ર પણ પ્રાણ ત્યાગ કરશે. અને પોતે પોતાની કટારી મ્યાનમાંથી ખેંચી કાઢે છે અને સીધી પોતાની કટારી પોતાના ગળા પર મૂકે છે. એટલી વારમાં માતાજી શયનખંડમાંથી દોડીને આવે છે અને સીધા એ આ કુમારને વળગી પડે છે. હાથમાંથી કટારી જે હતી એ ખેંચી લે છે અને હાંફીને બોલી રહ્યા છે કે દીકરા તું શું કરી રહ્યા છે? ને એને તરત જ પિતાજીની સામે, મહારાજાની સામે ઊભા રહીને કહે છે, આ તમે શું કહી રહ્યા છો? શું કરી રહ્યા છો? તમે કોને રાક્ષસી કહી રહ્યા છો? આ તારી પુત્ર વધુને કહું છું, બોલ શું કેવું છે તારે? રોજ એક નગરવાસીની હત્યા કરે છે, એનું રક્તપાન કરે છે, એના માંસની મહેફિલો ઉડાડે છે અને તારો લાડકવાયો આ જાણવા છતાં રાક્ષસીને પાળે છે અને પોષે છે. પિતાજીનું આ સ્વરૂપ કનકરથ માટે, ઋષિદત્તા માટે અસહ્ય છે, અકલ્પનીય છે. હવે કોણ કેટલા સમય માટે કઈ વસ્તુથી ઋષિદત્તાજીને અટકાવી શકશે એનો કોઈ નિર્ધારિત કંઈ અવસ્થા કે સમય જ નથી. હવે બધા જ પોતપોતાનું જેટલું બળ છે બધું જ વાપરવા માટે તલપાપડ બને છે. આ બાજુ રાજા પોતાનું બળ વાપરવા તલપાપડ છે, આ બાજુ દીકરો પોતાનું બળ વાપરવા તલપાપડ છે, આ બાજુ એક માતા એ પોતાની પુત્રવધૂને બચાવવા તલપાપડ છે. બસ એક વ્યક્તિ એવું છે કે જે વ્યક્તિ જાણે ફક્ત સમય મને શું આપવાનો છે એની રાહ જોતી બેઠી છે. એ ઋષિદત્તાજી, એમની ભવિષ્યની સ્થિતિ શું? મહારાજાનો ગુસ્સો શું ખરેખર એમની પર ઉતરવાનો કે કંઈક વચલો રસ્તો નીકળી જશે? એ વાત માટે આવતીકાલે ફરીથી મળીએ. જીનાજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જય અતિશાસ્ત્ર.